વડોદરામાં સોખડા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ તેમની વારસાઈ સંપત્તિને લઈને વિવાદને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આવી ચૂક્યો છે અને તેને લઈને કોર્ટમાં આ ચુકાદો આવી ચૂક્યો છે। આપણે જણાવીએ કે સંતોની લડાઈનો આખરે અંત આવ્યો, જેમાં હરિપ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે। આધ્યાત્મિક વારસાને લઈને બે સંતોની લડાઈ વિદેશમાં ચાલી રહી હતી, જેમાં ન્યૂઝીલેન્ડની કોર્ટમાં ડિસેમ્બર 2021માં સોખડાના પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા પિટિશન દાખલ થઈ હતી, જે અંગે 2.5 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટે હરિપ્રબોધમ જૂથના પક્ષમાં ચુકાદો આપી દીધો છે। એટલે કે હવે ન્યૂઝીલેન્ડ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી હરિપ્રબોધમ પરિવાર ન્યૂઝીલેન્ડ સંભાળશે। આખા એક સમાજ અંધારામાં રહ્યો અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી સંસ્થાના પ્રમુખ બન્યા અને સ્વામીજીના વારસદાર પોતાની જાતને ગણાવ્યા, જે વિવાદ આજે પણ અહીંની કોર્ટોમાં ચેરિટી કમિશનરમાં ચાલે છે, જેમાં આજે ખૂબ જ સરસ મજાનો ચુકાદો ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। ત્યાં સુપ્રીમ કોર્ટ કહેતા હશે કે નહીં, પણ તબક્કા વાઇઝ કહીએ તો 3 કોર્ટોએ એકના એક ચુકાદાને માન્ય રાખ્યો છે અને જેમાં સ્પષ્ટપણે આદેશ કર્યો છે કે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી પોતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વારસદાર હોવાના કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા કે ન પ્રેસિડેન્ટ હોવાના પણ પુરાવાઓ પૂરતા રજૂ કરી શક્યા છે અને કોર્ટે દંડ સાથે એ લોકોની એપ્લિકેશન ડિસમિસ કરી છે। ડિસેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડના હાઈકોર્ટની અંદર હરિપ્રબોધમ પરિવારની વિરુદ્ધમાં એક કેસ દાખલ કરવામાં આવેલો। લગભગ 2.5 વર્ષના લાંબા સૈદ્ધાંતિક અને નૈતિક સંઘર્ષ પછી આ કેસનો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, જેના અંતર્ગત હરિપ્રબોધમ પરિવારનો ભવ્ય વિજય થઈ રહ્યો છે। આ કેસના અંતર્ગત હરિધામ સોખડા સ્થિત પ્રેમ સ્વરૂપ સ્વામીએ પોતે યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે તે વાતની રજૂઆત કરતા અનેક દસ્તાવેજો પુરાવા સ્વરૂપે રજૂ કરેલા, પરંતુ દરેકે દરેક દસ્તાવેજોનું સાતત્યપૂર્ણ અવલોકન કરી અને અંતે ન્યૂઝીલેન્ડ સુપ્રીમ કોર્ટને લાગ્યું કે આ બધા જ દસ્તાવેજો ફરજી છે અને એ અસર સાથે દરેકે દરેક દસ્તાવેજોને ફગાવી દીધા છે।